ભાવનગરની સરકારી સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો મચ્યો। હોસ્ટેલમાં ફરી ભોજનમાં જીવાત નીકળતા હોબાળો થયો। 2 દિવસ પહેલા ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હોબાળો થયો હતો। બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા। ભોજનની સાથે પાણીની સમસ્યાને લઈને પણ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં। નાસ્તામાં ગરોળી જીવાત નીકળતા વિદ્યાર્થીઓના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે। સંચાલકો સામે હવે એબીવીપીના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો। હોસ્ટેલના અધિકારીઓ પોતાના ખિસ્સા ભરતો હોવાના પણ આક્ષેપ લગાવ્યા। અમારે રોજ દરરોજ જમવામાં કીડા મકોડા નીકળે છે। આજે અમારે સવારમાં નાસ્તામાં સવણ હતું, જેમાં અમારે ગરોળી નીકળી અને અત્યારે જ અમે જે મગની દાળ હતી એમાં તે ઈયળ નીકળી અને આપણે શું કહેવાય ભાત દાળ ભાત હતા એ દાળમાં તે કીડો નીકળ્યો। અને હું મારા રૂમમાં 2 લાઇટ બંધ, 2 ટ્યુબ બંધ છે, એક પંખો બંધ છે અને એક પંખો એને કલાકમાં ખટખટ એવો અવાજ આવે। હું મહિનો થઈ ગયો મેં કમ્પ્લેન્ટ લગાવી અને હું કાલે ગયો, સર મહિનો થઈ ગયો હજી સુધી આના પર કઈ ઇન્ક્વાયર મતલબ કઈ રિપેર કરવામાં આવ્યું નતું। તો એમ કે અમે ઓલું શું કહે ટેન્ડર પતી ગયું છે તો અમે કોઈને બીજાને દીધું, તો હવે અઠવાડિયા સુધી થઈ જશે, પણ અમારે અત્યારે રહેવું ક્યાં? તો કે આજ એના જમવામાંથી એક ગરોળી નીકળી છે। હું તમને અહીંયા દેખાઈ શકું છું, આમાં એક ગરોળી મર્ડર ગરોળી છે અને અત્યારે દાળની અંદર ઈયળ નીકળી છે। કે સમરસના જે બોયસ વિદ્યાર્થીઓ છે તે અત્યારે એનું માંગણી એવી છે કે અત્યારે અમે નહીં જમીએ અને જ્યાં લગી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં લગી અમે આગળ ધરણા પ્રદર્શન કરશું। દ્વારા એક પણ વાર આપની માંગ સ્વીકારાય નથી। આમાં જે અધિકારીઓ છે તે પોતાના ખીચા ભરે છે એવું વાત જાણવા મળ્યું છે। વિદ્યાર્થીઓને આમાં કાંઈ નથી મળતું।